હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 વિશે. આજના વિડિયો લેક્ચરની અંદર તમને લોકોને થિયરી ભણાવવા માંગીએ છીએ. ચેપ્ટરની છેલ્લી થિયરી સાપેક્ષ વેગ. સૌથી પહેલો ક્વેશ્ચન એમ થાય છે કે સાપેક્ષ વેગ છે શું? તો જો હું તમને એના ઉદાહરણ દ્વારા શીખવું તો તમને લોકોને પરફેક્ટ ખબર પડે. ધારો કે તમે બધા લોકો રેલવે સ્ટેશન પર બેઠા છો. કેટલીક વાર તમે આવો અનુભવ કર્યો છે, ટ્રેનમાં તમે બેઠા હોય, ટ્રેન સ્ટેશન પર ઊભી હોય, બાજુવાળી ટ્રેન ગતિ કરવા લાગે તો તમને એવું લાગે સાલું આપણી ટ્રેન ઉપડી. પણ એવું નથી હોતું. કઈ ઘટના? સાપેક્ષ વેગ. તમે ટ્રેનમાં ગતિ કરો છો, બારીની બહાર જુઓ છો, બાજુના પાટામાંથી ટ્રેન માલગાડી ગુડ્સ ટ્રેન ધીમે ધીમે જતી હોય ને આ ટ્રેન એની ઓવરટેક કરે તો તમને એની સ્પીડ ઓછી લાગે છે, સાપેક્ષ વેગ. પણ સામેથી ટ્રેન આવતી હોય, ભલે માલગાડી હોય, સાવ ધીમે ધીમે જતી હોય, સામેથી એકબીજાને ક્રોસ કરે ત્યારે તમને સ્પીડ બહુ જ વધારે લાગે છે. કેમ? સાપેક્ષ વેગ. અર્થાત બે પદાર્થ એક જ દિશામાં જોડે જોડે જતા હોય તો એકબીજાને ઝડપ એટલી નથી લાગતી, પણ ત્રીજો સ્થિર પદાર્થ હોય એને બંનેની ઝડપ પરફેક્ટ મહેસૂસ થઈ શકે છે. અર્થાત બંને ગતિ કરતા હોય ત્યારે આપણે વેગ ન શોધતા કયો વેગ શોધવો પડે? સાપેક્ષ વેગ શોધવો પડે. જો બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એમનો સાપેક્ષ વેગ ખૂબ જ વધારે હોય છે. તમે હાઈવે પર અનુભવ છે, ગાડીમાં મમ્મી પપ્પા જોડે આપણે ગાડીમાં ફરવા ગયા હોય અને ગાડી 70-80 ની સ્પીડ પર જાય, બાજુમાંથી 60 ની સ્પીડ વાળી ગાડી હોય એની તમે ઓવરટેક કરો, તમને એટલી સ્પીડ નથી લાગતી. પણ સિંગલ ટ્રેક હોય અને સામેથી ખાલી માલગાડી એટલે બળદગાડું પણ જાય ને અને તમારી 80 ની સ્પીડ પર હોય તે જ્યારે ક્રોસ થાય ત્યારે તમને બહુ જ વધારે ઝડપ લાગે. ટ્રકમાં તો ખાસ, ટ્રક આમ ગતિ કરે ત્યારે આમ આંખને એમ લાગે આટલી બધી સ્પીડે ટ્રક ગતિ કરતો હશે. રિયલમાં એ ગતિ નથી. કઈ ગતિ છે? સાપેક્ષ વેગ. ચલો આ સમજવું હોય તો સૌથી પહેલા આપણે સાપેક્ષ અંતરો સમજવા પડે. મતલબ હવે હું જો વિદ્યાર્થી મિત્રો શું શીખવા માંગુ છું? સાપેક્ષ અંતરો સમજવા. ધારો કે આ એક પદાર્થ છે, t બરાબર 0 સમય. આટલું જે અંતર છે એને હું પ્રારંભિક અંતર કહું. એનું છે મતલબ x0a. આને બોલાય શું? એનું પ્રારંભિક અંતર. ધારો કે બીજો પદાર્થ અહીંયા છે, એટલે આપણે અહીંયા જો આપણે બીજો પદાર્થ લીધો, આ પદાર્થ B છે, આ પણ t બરાબર 0 સમય છે. આટલું અંતર પણ પ્રારંભિક અંતર થાય, જેને આપણે શું બોલાય? x0b. હવે પહેલો કણ અહીંયા પહોંચ્યો, કયા સમય? તો કે t બરાબર t સમયે. તો આટલું અંતર કોના બરાબર થાય? જો અહીંયા સાઈડમાં લખો, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો આટલું અંતર ઝડપ ગુણ્યા સમય vt જેટલું થાય. પણ એની ઝડપ va હોય તો એને શું લખાય? vat જેટલી ઝડપ થાય. સેમ કોણ બી કણ ધારો કે અહીંયા પહોંચ્યો, t બરાબર t સમય. તો સેમ આટલું અંતર કોના બરાબર થશે? તો કે vb into t બરાબર થશે. તો આપણી ચોપડીમાં ડાયરેક્ટ લખી નાખ્યું છે. આટલું લખાણમાં લખવાનું, આકૃતિ દોરી જ નહીં ચોપડી પર, તોય તારે આકૃતિ દોરવાની અને આટલું લખાણમાં લખી નાખવાનું. શું લખાણમાં લખવાનું? t બરાબર 0 સમય, એનું પ્રારંભિક સ્થાન x0a, b નું પ્રારંભિક સ્થાન x0b તથા a અને b ના વેગ va અને vb હોય.
ધારો કે ટી સમયમાં અંતર vat vbt અંતર કાપ્યું તો ટી બરાબર ટી સમયે એનું સ્થાન કેટલું હશે? એ ક્યાં પહોંચ્યો? આટલું અંતર. બોલો આટલું અંતર કોના બરાબર થાય? આટલું અંતર પ્લસ આટલું અંતર, મતલબ x એ અંતર કોના બરાબર થાય? x0 a પ્લસ vat. આપણી ચોપડીમાં શું ડાયરેક્ટ લખી નાખ્યો છે, પણ તું આકૃતિ દોરતો તો ગોખવું ના પડે. સેમ b નું સ્થાન કેટલું હશે? ચલો xb કહી દો તો સેમ આનું અંત x0b પ્લસ vbt. તો બંનેના સાપેક્ષ અંતર કેટલા હશે? સાપેક્ષ અંતર મતલબ xb માઇનસ xa. આમાંથી આ બાદ કરો તો બોલ કેટલું થાય? x0b પ્લસ vbt માઇનસ x0a માઇનસ vat. ચલો બંને જોડે લખો તો x0b માઇનસ x0a, આ બે જોડે લખ્યું. ચલો આ બે માંથી કોમન t, તો vb માઇનસ va ઇન્ટુ t. તો આ એકબીજાના સાપેક્ષ અંતરનું સમીકરણ દર્શાવે છે. જો સાપેક્ષ વેગમાં, જો આપણી ચોપડીમાં ફરીથી કહું, સાપેક્ષ વેગનો ટોપિક છે. જો સાપેક્ષ વેગ પૂછાય, પહેલા સાપેક્ષ અંતરે કરવાનું અને પછી વેગ પર જવાનું. એવું સીધું તું એમ નહીં કહી દેવાનું કે ખાલી વેગનું સૂત્ર લખી નાખવાનું. તો સાપેક્ષ અંતર મળી ગયું. હવે અહીંયા ચોપડીથી થોડુંક વધારે, જો એકબીજાને એક્સ્ટ્રા કરીને લખજો. આ વધારાનો છે કે જો એકબીજાને ક્રોસ કરે, ચલો એકબીજાને ક્રોસ કરે મતલબ બી આમથી આવતો હશે, એ આમ જતો હશે, આમ થતો હશે, અથવા ઓવરટેક કરે. ઓવરટેક મતલબ એ આમ જતો હોય, બી આમ જતો હોય, બંને એકબીજાને ઓવરટેક કરે, તે સ્થાને xb બરાબર xa થશે. બંને અંતર સરખા જ થાય તો બંનેની બાદબાકી કહું તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? 0. સાપેક્ષ અંતરનો તફાવત, આ એ આ બાજુ લઈ જશે, શું થઈ જશે? 0. તો આખું પદ થઈ ગયું 0. ચલો આખું પદ એમને એમ ફરીથી લખી નાખો. શું લખેલું છે? x0b પ્લસ vbt માઇનસ x0a માઇનસ vat બરાબર 0. હવેના સ્ટેપ સમજજે. આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ, આ પ્લસ આ બાજુ જાય તો માઇનસ, બાકી એમ નહીં. x0b માઇનસ x0a બરાબર શું લખાશે? vat માઇનસ vbt. જો a b x0 બિંદુ નીચે જો આ રીતે તમે x1 લખતા હતા ને, એવા સ્ટેપ છે. x1 y1 તો 1 નીચે આવે, સેમ આ બધું મૂલ્ય નીચે આવે. ચલો તો x0b માઇનસ x0a કોમન, va માઇનસ vb ઇન્ટુ t. તો t ને કરતા બનાવો તો આપણું નવું સમીકરણ મળ્યું x0b માઇનસ x0a અપોન va માઇનસ vb. તો ક્યારે એકબીજાને ક્રોસ કરે કે ઓવરટેક કરે, ક્યારે? તો તારે આ ડાયરેક્ટ સૂત્ર લખી શકે. આપણી ચોપડીમાં આટલી ડિટેલ નથી, એટલે તારે આ એડિશનલ કહી શકાય. સાપેક્ષ વેગ અહીંયા સુધી જ લખવાનું, સાપેક્ષ અંતર. હવે વાત કરીએ ડાયરેક્ટ આના પરથી સાપેક્ષ વેગનું સૂત્ર શું મળે? તો કે જો એને બોલતા શીખવાડો, VAB. આને બોલવાની બે ટેકનિક. 12મું પૂરું ના થાય ત્યાં સુધી ડાયરેક્ટ આ સ્ટેપ યાદ રાખવાનો.
VAB બોલતા શીખવાડું, પાછળથી બોલવાનું. B ની સાપેક્ષે A નો વેગ. VAB શું બોલાય? B ની સાપેક્ષે A નો વેગ. આપણી ચોપડીમાં પાછું આગળથી લખ્યું છે. A નો B ની સાપેક્ષે વેગ. મૂળતેનું એક થાય. અને જો મેં VBA કીધું તો બોલતા શીખવાડ. બોલ, શું બોલવાનું? A ની સાપેક્ષે B નો વેગ. VAB કહું તો B ની સાપેક્ષે A નો વેગ. VBA કહું તો A ની સાપેક્ષે B નો વેગ. આનું સમીકરણ આપણી ચોપડીમાં સાબિત કર્યું નથી, તારે ડાયરેક્ટ જ યાદ રાખી લેવાનું. AB મતલબ A ની સાપેક્ષે B નો વેગ. તો સૌથી પહેલા જેનો વેગ હોય લખો, જેની સાપેક્ષે હોય એ લખો, બંનેનો તફાવત લઈ લો. મતલબ VAB A નો B ની સાપેક્ષે વેગ અથવા B ની સાપેક્ષે A નો વેગ લખતા શીખવાડું. લખવાનું આગળથી, પહેલા A પછી B, વચ્ચે બાદબાકી. ચલો સી VBA બોલ, શું આવશે જવાબ? VB minus VA. VAB કહો તો VA minus VB, VBA કહો તો VB minus VA. તો આના જુદા જુદા વેગ સ્વરૂપના હું આલેખ દોરું તો કેવા આલેખ મળશે? જો મારા બે આલેખ સમજો. પહેલો ક્વેશ્ચન, કોના વિરુદ્ધ કોનાનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમય. આ ધારો કે A કણ છે, આ ધારો કે B કણ છે. આનો વેગ આમ જાય છે VA, આનો વેગ આમ જાય છે VB. ચલો, બંને કેવા જાય છે? સમાંતર. સમાંતર અર્થાત VA બરાબર VB છે. સમાંતર ક્યારે જઈ શકે? VA બરાબર VB છે. અર્થાત તું અને હું બંને સરખી ઝડપથી ગતિ કરીએ છીએ, પણ અલગ અલગ સ્થાન ઉપર છીએ. અલગ અલગ સ્થાન મતલબ જો અહીંયા આના જેવું, A કણ અહીંયા, B કણ અહીંયા, બંને સરખી ઝડપથી જ ગતિ કરે તો બંને વચ્ચેના અંતર કેવા થશે? સમાન થશે. સમાન અંતર થાય તો એકબીજાની ઓવરટેક થઈ શકે. ઓવરટેક થઈ શકે નહીં. સામસામે નથી આવતા, એક જ દિશામાં જાય છે. બંનેના વેગ સમાન મતલબ બંને વચ્ચેના સાપેક્ષ અંતર અચળ મળે છે. સાપેક્ષ અંતર બદલાશે નહીં. કોઈ પણ સમય લો, બંને અંતર કેવા મળશે? સમાન. પણ જો આવો આલેખ લો, આ વેગ વિરુદ્ધ સમય, આ A કણ છે, આ આમ ગયો, B કણ છે, એટલે અહીંયા B કણ છે. આ પ્રારંભિક t બરાબર 0 સમય અહીંયા છે, એક અહીંયા છે. મતલબ બંનેના સ્થાન અલગ અલગ છે. A આમ ગયો, B આમ ગયો, તો અહીંયા એકબીજાની શું કરી? ઓવરટેક. VA is greater than VB. પાછળના કણનો વેગ આગળના કણના વેગ કરતા વધારે છે. જો આને સચોટ સમજવું હોય ને તો અહીંયા વેગ લઈ લે અને અહીંયા સમય લઈ લે તો પરફેક્ટ ખ્યાલ હશે. જો સમય t બરાબર 0 સમય મતલબ x અક્ષ પર છે. A કણનો વેગ અહીંયા VA છે, અહીંયા B કણનો વેગ VB છે. VA is greater than VB થાય તો શું થશે? જો પાછળનો વેગ વધારો હોય, બે એક જ દિશામાં થાય તો આ જે બિંદુ છે ત્યાં એકબીજાની ઓવરટેક કરશે. એકબીજાને શું કરશે? ઓવરટેક કરશે. પણ જો આ જ ઊંધું લઉં, ઊંધું મતલબ
એક આમ જતો હોય અને બીજો આમ જતો હોય, આ એ છે, આ બી છે, આમાં વેગ ગમે તે હોઈ શકે, કોઈ પણનો વેગ વધારે હોય, વીએ આ લવ, વીબી આ લવ, તો આ બિંદુ પાસે એક આમ જાય છે અને એક આમ જાય છે, તો આ બિંદુ પાસે એકબીજાને ક્રોસ કરશે. આ બંને એકબીજાને શું કરશે? ક્રોસ. ક્રોસ મતલબ શું? આમ જતા હશે. સામ સામેથી જતા હોય મતલબ બંને વચ્ચે આનું અંતર ઘટતું જાય છે, આનું અંતર વધતું જાય છે, આમ ક્રોસ થયા, તો આ બિંદુ પાસે એકબીજાને શું કરશે? ક્રોસ. બંને જોડે સમાંતર તો બંનેના વેગ સરખા. જો બંને એકબીજાને ભેગા થાય, એકબીજાની ઓવરટેક કરે, વિરુદ્ધ આવે, એકબીજાને ક્રોસ કરે. અને જો પહેલાનો વેગ ઓછો હોય, મતલબ અહીંયા જો સમય લઉં છું, અહીંયા વેગ લઉં છું, આવું કંઈક મળે. આ એ, આ બી, આ વીએ, આ વીબી. તું તારી સ્પીડે જ જાય છે, પણ આગળ વાળો તારા કરતા વધારે સ્પીડે જાય છે, તો બંને વચ્ચેના સાપેક્ષ અંતરોમાં શું થતું જશે? વધારો થશે. બંને વચ્ચેના સાપેક્ષ અંતરોમાં શું થશે? વધારો થાય છે. મતલબ તને એવું પૂછી શકાય, બે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતી હોય ને એકબીજાનું અંતર વધે ક્યારે? તો ક્યારે વધે? પાછળના કણનો વેગ આગળ કરતા ઓછો હોય, આગળ કરતા ઓછો હોય તો બંને વચ્ચેનું અંતર વધે. પાછળનો વેગ આગળ કરતા વધારે હોય, ઓવરટેક કરે. બંને સરખા હોય તો બંને જોડે એક જ દિશામાં હોય તો અંતરો સરખા. હા, વિરુદ્ધ દિશામાં પછી ગમે તેવી ઝડપ હોય, સમાન હોય, ઓછી હોય, વધારે હોય, એ એક જ બિંદુ પાસે એકબીજાને ક્રોસ કરે છે. અને અહીંયા ચેપ્ટર નંબર 3 ની બધી જ થિયરીઓ પૂરી થઈ ગઈ. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલાની વાત કરશું. થેન્ક યુ વેરી મચ.